ગામમાં 61 વર્ષ પછી પ્રગટેલી હોળી એ માત્ર યજ્ઞ નથી, પરંતુ ગામની એકતા અને સમૃદ્ધિની જ્યોત છે। ફિચાલ ગામના ચોકમાં 61 વર્ષના લાંબા વિરામ બાદ ફરીથી હોળીનો પવિત્ર અગ્નિ પ્રગટાવી વડીલોની પરંપરા અને જયેશસિંહ સોઢાના યથાર્થ પ્રયત્નોથી આજે ઇતિહાસ રચાયો છે। વખત બદલાયો, પેઢીઓ બદલાઈ, પણ લોહીમાં રહેલી પરંપરા ના બદલાઈ। 61 વર્ષના દિવસો વીતી ગયા પછી ફિચાલના ચોકમાં ફરી ઢોલ વાગ્યા। રણુજ ગામની બાજુમાં આવેલ ફિચાલ ગામમાં વૈદિક હોળી શાંતન ગૌશાળા દ્વારા વૈદિક હોળીના સ્ટીકો બનાવી 61 વર્ષ પછી પરંપરા વૈદિક હોળી દ્વારા ગામની અંદર હોળી પ્રગટાવી સમગ્ર સમાજમાં એકતા અને ભાઈચારો રહે તેવું ઉત્તમ ઉદાહરણ ફિચાલ જયેશસિંહ સોઢાના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક હોળી ઉત્સવ ઉજવાયો હતો। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ। હોલિકા દહનની સ્ટોરી। રણુજ ગામના બાજુમાં ફિચાલના ચોકમાં ફરી ઢોલ વાગ્યા। 61 વર્ષના સુકાર પછી વૈદિક હોળી યુવા પેઢી માટે ગૌરવ। ફિચાલની બે પેઢીઓએ ક્યારેય પોતાના ગામમાં પ્રગટેલી હોળી જોઈ નથી, જે હવે જયેશસિંહના માર્ગદર્શન હેઠળ શક્ય બન્યું છે। સ્થાનિક વડીલ 80 વર્ષના મુખેથી સાંભળવા મળ્યું હતું કે વડવાઓ હોળી પ્રગટાવતા ત્યારે કહેવત હતી કે જૂના જે આપણા રથ હતા તેને ગાડું કહેવાય, અને આ ગાડું ઉપયોગમાં ન આવે એટલે હોળીની અંદર મૂકી તેને વેચતા નહીં અને તેની હોળી પ્રગટાવતા। સમય જતાં ગામની અંદર ધીરે ધીરે બહાર શહેરોમાં રહેવા જવાથી હોળીનો મહિમા બંધ થઈ ગયો હતો, પણ સમય ગમે તેટલો બદલાય, જ્યારે સમાજ એક થઈને જયેશસિંહ સોઢા જેવા આગેવાનોના નેતૃત્વમાં પોતાની પરંપરાને વળગી રહે છે ત્યારે ઇતિહાસ સર્જાય છે।